નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રના ઔદ્યોગિક એકમોમાં નોકરી માટે રોજગાર કચેરી દ્વારા રોજગાર મેળો યોજાયો। મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનોએ નસીબ અજમાવ્યું। 2014માં શરૂ થયેલ સફાઈ અભિયાન આજે 11 વર્ષ પછી પણ નિષ્ફળ દેખાય છે। જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ બંને વર્ષના સફાઈના અહેવાલ સાથે તંત્રનું દોરે છે ધ્યાન। ઉપલા દાતાર ખાતે બ્રહ્મલીન મહંત વિઠ્ઠલ બાપુની 8મી પુણ્યતિથિ નિમિત્તે સમાધિ પૂજન, પ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા। અને જૂનાગઢ શહેરમાં કાર્યરત 8 થી 9 સ્પાની પોલીસે કરી સરપ્રાઇઝ વિઝિટ। ગોરખ ધંધા તો ન પકડાયા, પરંતુ પોલીસના નિયમોનો ભંગ થતા પોલીસે કરી કાર્યવાહી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।